સુરત શહેરમાં રસ્તાઓની દયનીય સ્થિતિએ ફરી એક વખત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મોટા વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં અચાનક રોડ બેસી જવાની ઘટના બની છે. આ ઘટનામાં એક સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ છે, જેણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચાવી દીધી હતી. સવારના સમયે લીંબાયતના મુખ્ય રસ્તા પરથી સ્કૂલ વાન પસાર થઈ રહી હતી. ત્યાં જ અચાનક રસ્તો ધસી પડ્યો અને વાનનો આગળનો ભાગ ઊંડા ખાડામાં ફસાઈ ગયો. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે વાનમાં સવાર તમામ બાળકો સુરક્ષિત રહ્યા અને કોઈને ઈજા પહોંચી ન હતી. જોકે આ ઘટનાથી વાહન ચાલકો અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. ગઈકાલે મોટા વરાછા વિસ્તારમાં પણ આવી જ ઘટના બની હતી. આજે લીંબાયતમાં ફરી રોડ બેસતા સુરત મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. શું શહેરના રસ્તાઓની ગુણવત્તા આટલી ખરાબ છે? શું તપાસ હાથ ધરવામાં આવશે? આવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. આ ઘટના પછી સ્થાનિક રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. અમારા બાળકોના જીવ સાથે રમત થઈ રહી છે. મનપાએ તાત્કાલિક તમામ જોખમી રસ્તાઓની તપાસ કરીને સમારકામ કરવું જોઈએ. બીજી તરફ વાલીઓએ સ્કૂલ વાનના માર્ગોની સમીક્ષા કરવાની અને વૈકલ્પિક સલામત રસ્તાઓની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. શું સુરત શહેરનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલો નબળો પડી ગયો છે? શું આ ઘટનાઓ માત્ર એક સંયોગ છે કે પછી બેદરકારીનું પરિણામ? મનપાએ આ મામલે સ્પષ્ટતા કરવી પડશે, નહીંતર આવતા દિવસોમાં મોટી દુર્ઘટના ન બને તેની કોઈ ગેરંટી નથી. આ ઘટનાએ એક વખત ફરી સાબિત કર્યું છે કે સુરતના રસ્તાઓ બોમ્બની જેમ છે. ક્યારે, ક્યાં અને કેવી રીતે ફાટી પડે તે કહેવું મુશ્કેલ છે.